માંગરોળ તાલુકાના રુદલપુર ગામે સ્મશાનની દિવાલના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપો થયા છે। માંગરોળ તાલુકાના રુદલપુર ગામે છેલ્લા સ્મશાનના કામમાં પણ ભ્રષ્ટાચાર થયાના લોકો આક્ષેપ કરી જણાવી રહ્યા છે। સ્મશાનની દિવાલમાં જૂના પથ્થરો વપરાતા હોવાના અને સારા પથ્થર ઘર ભેગા કરાતા હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે। તો બીજી તરફ દિવાલના કામમાં પણ લોખંડ વગર કોપિંગ ભરાતા હોવાના આક્ષેપો થયા છે। આ કામમાં લોટ પાણીના લાકડા જેવું કામ ચાલતું હોવાના આક્ષેપો થયા છે। આ બાબતે ટીડીઓને લેખિત રજૂઆત કરી અને કામ બંધ કરવા માંગણી કરવામાં આવી છે। મારું નામ છે મિલપ મામૈયા કોડિયાતર, બરાબર, ગામ રુદલપુર રહેવાસી। આજે માંગરોળ તાલુકાના ટીડીઓ ઓફિસમાં અમે અરજી આપેલી છે। રુદલપુર ગામમાં સમસાણમાં ભ્રષ્ટાચાર થયો છે, બરાબર। જૂના પથ્થર વાપરી છે અને નવા પથ્થર ઘેરે લઈ જાય છે। પછી બીજા નંબરમાં જે કોન્ક્રીટ કરવાની આવે છે, અહીંયા ડાયરેક્ટ એની કોન્ક્રીટ કરી નાખી છે। એના લાઈવ વિડીયો મારા પાસે છે, ટોટલ વિડીયો મારા પાસે લાઈવ છે। ડાયરેક્ટ આપણે કોન્ટ્રાક્ટરને કહીએ છીએ તો કે એ અમને આટલું આપ્યું એટલું તમે કામ કરશું, એના સિવાયનું અમે કંઈ કામ કરીશું નહીં। ખિલ્લાસરી વગરનું સીધું કોપિંગ ભરી લીધું છે ટોટલી વસ્તુ। અને જે તે બીજા જૂના કામ કર્યા છે, બાથરૂમથી માંડી રોડ રસ્તાથી માંડી અને ટોટલ કામમાં ભ્રષ્ટાચાર છે, એના ચોખ્ખા વિડીયો મારા પાસે લાઈવ છે, કે એને હું હાજર કરવા તૈયાર છે। જ્યાં જરૂર પડે ત્યાં ઊભો છું, બરાબર છે। આજે શું કીધું? આજે હું તાલુકા વિકાસ અધિકારીને અરજી આપી છે। હવે એને મેં કીધું છે કે અત્યારે કામ બંધ કરાવું, અત્યારે ચાલુ કામ છે બંધ કરાવવું પડે, બરાબર। અને જે અગાઉના કામ કર્યા છે તે એની પૂર્ણ તપાસ કરો, મારી માંગ છે। ગામના નાગરિક તરીકે મારી માંગ છે, બરાબર। એમાં અમે કંઈ ખોટું કરવા માગતા હોય, મારે ભેગું ગામ આખું છે। તમે કહો એટલા માણસોને હાજર કરી દે। ત્યારે સ્થાનિક ઉપર કેટલા માણસો હતા ત્યારે થયું છે ત્યારે, અને સરપંચ જેમ તેમ બોલે છે। સરપંચે મને એમ કીધું કે તને પૂછીને હું સરપંચ થયો છું, તો ગામનો સરપંચ કેવાનો થયો? તો એ ગામમાં સરપંચ થયો તો અમે મત આપ્યા તો સરપંચ થયો કે એમને એમ થઈ ગયો? એટલે અમને અત્યારે ધમકી આપે છે જેવી તેવી। અમારે અહીં આવવું પડે એનું કંઈ સારું છે, એની કામ સારા કરે તો અમારે આવવાની જરૂર જ નથી, બરાબર।